હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે અને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ ખાસ વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવવાનું કે હવે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 28/11/2026ના રોજ પરીક્ષા લેવાશે અને 31 જુલાઈ 31/7/2026 એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એટલે તમે તૈયારી શરૂ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જણાવવાનું કે પ્રવેશ પરીક્ષાનું જે ફોર્મેટ છે એના અભ્યાસક્રમમાં ખૂબ મોટી અપડેટ આવી છે. એના અભ્યાસક્રમમાં થોડોક ફેરફાર થયો છે અને એમાં એક વિષય ઉમેરવામાં આવ્યો છે કે પર્યાવરણનો વિષય એની અંદર ઉમેરવામાં આવ્યો છે. એટલે હવે તમારી પાસે ફક્ત 3 થી 3.5 મહિનાની તૈયારી કરવાનો ટાઈમ છે. પણ એની સામે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની જે સમિતિ છે એણે એક ગાઈડલાઈન બહાર પાડી છે. એમાં જે અભ્યાસક્રમનું છે એ અભ્યાસક્રમની અંદર ખૂબ અમુક વિભાગમાં, જેમ કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને ગણિતમાં એના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને એક વિષય પર્યાવરણ વિષય તરીકે એમાં એક વિભાગ ઉમેરવામાં આવ્યો છે. તો એની અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો નિહાળજો. તો એની અંદર શું શું ઉમેરવામાં આવ્યું છે અને શું શું એમાંથી બાદ કરવામાં આવ્યું છે અને કેવો ફેરફાર થયો છે, તો સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને પૂરેપૂરો નિહાળજો અને જો આ વિડીયો ગમે તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને ફોલો કરી દેજો. હવે પછી આ વિડીયોની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો અહીંયા સૌપ્રથમ વિભાગ 1ની અંદર પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં માનસિક યોગ્યતા કસોટીના કુલ 10 વિભાગમાંથી 40 પ્રશ્નો, પ્રશ્ન નંબર 1 થી 40 એ માનસિક યોગ્યતા કસોટીના 10 વિભાગમાંથી પૂછાતા હતા, જેની જગ્યાએ હવે ફક્ત 5 જ વિભાગમાંથી આકૃતિ પૂછાશે. એટલે અમુક આકૃતિઓ કાઢી નાખવામાં આવીને અમુક વિભાગની રાખતો. કઈ કઈ આકૃતિઓના વિભાગની તમારે પ્રેક્ટિસ કરવાની છે એ આપણે જોઈ લઈએ. તો ભાગ 1 છે એ પેટર્ન પૂર્ણ કરો. અહીંયા એક અક્ષરો તથા સંખ્યાઓની જે પેટર્ન છે એને આપણે પૂર્ણ કરવાનો જે વિભાગ છે એ. પછી ભાગ 2 છે આકૃતિ શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા 3 આકૃતિઓની શ્રેણી હોય અને ચોથી આકૃતિને પસંદ કરવાની છે, એ આ વિભાગ અભ્યાસક્રમમાં છે. ત્યાર પછી ભાગ 3 છે ભૌતિક આકૃતિઓ પૂર્ણ કરવાની છે. ભૌતિક આકૃતિઓ જે અધૂરી હોય એને પૂર્ણ કરવાની. ત્રિકોણ છે, ચોરસ છે, વર્તુળ આધારિત આકૃતિઓ પૂર્ણ કરવી. ભાગ 4 છે દર્પણ આકૃતિ અને જળ પ્રતિબિંબ, જેને આપણે મિરર ઇમેજ કહીએ છીએ, તો એ અંદર રાખવામાં આવ્યો છે. અને ભાગ છે છુપાયેલી આકૃતિ. તો અમુક આકૃતિઓ આપેલી હોય, મોટી આકૃતિમાં છુપાયેલી નાની આકૃતિને ઓળખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે આ જે 5 વિભાગની જ આકૃતિઓની તમારે તૈયારી પ્રેક્ટિસ કરવાની છે. અન્ય બીજા કોઈ વિભાગની પ્રેક્ટિસ કરવાની નથી. આ વિભાગમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે. એટલે હવે ફેરફાર શું થયો છે, તો અહીંયા 1 થી 40ની જગ્યાએ ક્વેશ્ચન નંબર 1 થી 20 છે એ મેન્ટલ એબિલિટી ટેસ્ટના આવશે. હવે 21 થી 40 છે એ હવે પર્યાવરણ વિભાગનો રહેશે. હવે પર્યાવરણ વિભાગમાં એ નવો વિભાગ છે એટલે એનો અભ્યાસક્રમ કેવો હશે અને એમાંથી શું શું પૂછાશે, તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે. તો ચાલો હવે જોઈએ પર્યાવરણ વિભાગમાંથી એનો અભ્યાસક્રમ કેવો હશે. તો નોટ પેન લઈને તમે નોંધી લેજો. ખાસ અગત્યનો છે, વિડીયો પૂરો જોજો. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના વિભાગ 1ના સેક્શન 1માં 1 થી 20 પ્રશ્નો છે મેન્ટલ એબિલિટી ટેસ્ટના લેશે. મેં જણાવ્યું એ પ્રમાણેના વિભાગના જ 5 વિભાગમાંથી આકૃતિઓના પ્રશ્નો પૂછાશે. અને સેક્શન 2માં પર્યાવરણ વિષય છે એ નવો ઉમેરવામાં આવ્યો છે. હવે આ પર્યાવરણ અભ્યાસ છે એ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ શિક્ષણના મૂળભૂત ખ્યાલોને એકત્રિત કરતો આંતરવિષયક વિષય છે. અને પરીક્ષાનો મુખ્ય હેતુ ઉમેદવારોની પોતાના આસપાસના પર્યાવરણ અંગેની મૂળભૂત સમજ અને જાગૃતિનું મૂલ્યાંકન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે અભ્યાસ કરો છો પર્યાવરણનો શાળાની અંદર, મોટાભાગે તો એમાંથી જ તારવીને આ અભ્યાસક્રમ છે. એટલે અહીંયા આપણે જોઈ લઈએ, કુલ 4 વિભાગ પર્યાવરણમાંથી મુખ્ય એની કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. તો અહીંયા પહેલો વિભાગ છે કુદરતી વિશ્વ, નેચરલ વર્લ્ડ. તો એમાંથી કયા કયા ટોપિક છે એ તમારે તૈયાર કરવાના છે. તો પરિવહનના સાધનો, તો જે આપણે વાહનનો છે એ પરિવહનના સાધનો એની તમારે તૈયારી કરવાની છે. જેમ કે સડક ઉપર ચાલતા વાહનો, હવામાં ઉડતા વાહનો અને પાણીમાં ચાલનારા વાહનો. ખાસ કરીને એની તમારે માહિતી મેળવવાની છે. ત્યાર પછી નદીઓ છે, તો ભારત અને ગુજરાતની નદીઓની વિશેની માહિતી મેળવી લેવી. પર્વતો વિશેની માહિતી મેળવી લેવી. જમીન અને પાણીમાં જોવા મળતા છોડ અને પ્રાણીઓ. કુદરતી આપત્તિઓ, આપણે જાણીએ છીએ કે ભૂકંપ, વાવાઝોડું કુદરતી આપત્તિઓ છે, સુનામી છે, આ બધી કુદરતી આપત્તિઓની માહિતી મેળવવાની છે. ઘટકો પછી છે
ઘરો અને આશ્રયસ્થાનોના પ્રકાર, તો એ પણ તમારા પર્યાવરણના અભ્યાસક્રમમાં 5મા ધોરણમાં સમાવેશ છે. અને જળચક્ર, જળચક્ર વિશેની માહિતી આપણે અભ્યાસક્રમમાંથી આ વર્ષના પર્યાવરણના અભ્યાસમાં ઉમેરવામાં આવી છે. હવે બીજો વિભાગ છે માનવ શરીર. તો માનવ શરીરને લગતી પ્રાથમિક માહિતી, એમાં કયા કયા ટોપિક છે એની તૈયારી કરવાની છે. તો તમારે ખોરાક અને પોષક તત્વો, સ્વચ્છતા અને આરોગ્ય, અદ્ભુત ઇન્દ્રિયો, ધોરણ 5ની અંદર પહેલો પાઠ જ મજાની ઇન્દ્રિયો વિશેનો છે, તો એ ખાસ તમે જોજો. ત્યાર પછી પાચનતંત્ર, રક્તાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર અને શરીરના અન્ય આંતરિક તંત્રોનું મૂળભૂત જ્ઞાન, આ શારીરિક પર્યાવરણમાં થી તમારે લેવાનું છે. હવે પ્રશ્ન જે છે વિભાગ 3 પર્યાવરણનો, એ દૈનિક જીવનમાં વિજ્ઞાન એટલે કે સાયન્સ ઇન ડેઇલી લાઈફ. તો એમાં ખાદ્ય પદાર્થોનું સંરક્ષણ, એ પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું સંરક્ષણ, જમીનનું સંરક્ષણ, આ પર્યાવરણને લગતા મુખ્ય મુદ્દાઓ છે. તો આ તમે નોટબુકમાં નોંધી લેજો. તમારા શાળાના પર્યાવરણના વિષયમાં આ તમામ મુદ્દાઓ છે જ. અને હવે પછી આપણે એના વિડીયોની અંદર પણ આ તમામ મુદ્દાઓને આવરી લેતા પ્રશ્નો પણ ની પ્રેક્ટિસ પણ કરવાના છીએ, એટલે વિડીયો નિયમિત જોતા રહેજો. ત્યાર પછી ચોથો વિભાગ છે સામાજિક પર્યાવરણ, સોશિયલ સરાઉન્ડિંગ્સ. તો આપણી આસપાસનું પર્યાવરણ છે, એમાંથી ખાસ કરીને આપણા ભારત દેશની વિશિષ્ટતાઓ, તો એમાં ખાસ મુદ્દા તમારે સૌથી ઊંચું, સૌથી લાંબુ, સૌથી મોટું, આ બધાને લગતા પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓ તમારે યાદ રાખી લેવાની છે, કે જેમ કે આપણા ગુજરાત રાજ્યની રાજધાની છે તો કે ગાંધીનગર, ત્યાર પછી મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે તો કે મુંબઈ. તો એ રીતે તમારે ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓ, ત્યાર પછી રાષ્ટ્રીય પ્રતીકો, તો આ બધા સામાન્ય આપણું જ્ઞાન છે એની આપણી પરીક્ષા થશે. ત્યાર પછી વિવિધ પ્રકારના ભૂદ્રશ્યો છે, એટલે કે ભૌગોલિક આકારો વિવિધ, આપણી ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, વિવિધતા, તહેવારો છે, તો દરેક રાજ્યોના તહેવારોની વિશિષ્ટતા છે, તો એ તહેવારોની માહિતી આપણે મેળવી લેવાની છે. જેમ કે ગુજરાતનો મુખ્ય તહેવાર છે તો કે નવરાત્રિ છે, દિવાળી છે, આખા ભારતમાં ઉજવાય છે. તો મુખ્ય તહેવારોની ખાસ માહિતી, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા તહેવારો ઉજવાય છે, તો એની માહિતી આપણે મેળવી લઈશું. ત્યારબાદ મુખ્ય 3 ઋતુઓ છે એની માહિતી મેળવી લઈશું. જંગલો વિશે, પાકો વિશે અને વસ્ત્રો અને કુદરતી તંતુઓ એટલે કે ફાઇબર, વસ્ત્રો વિશેની આપણો પોશાક મુખ્ય, અને કયા રાજ્યોમાં કેવા પોશાક પહેરાય છે, તો એની આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વિભાગોમાંથી કુલ 20 પ્રશ્નો પૂછાશે. એટલે આ વખતે મેન્ટલ એબિલિટી જે 40 પ્રશ્નો હતા એની જગ્યાએ 20 પ્રશ્નો કર્યા, અને આમાંથી પર્યાવરણ વિભાગમાંથી 20 પ્રશ્નો કર્યા. હવે પર્યાવરણ વિભાગની અંદર પણ કુલ 20 પ્રશ્નોમાંથી MCQ પ્રકારના 15 પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી એક પેરેગ્રાફ આપેલો હશે, એની અંદર સ્ટોરી હશે, એ સ્ટોરી વાંચીને તમારે એના બીજા 5 પ્રશ્નો બહુવિકલ્પીય હશે. આ રીતે પર્યાવરણ વિભાગ નક્કી કરવામાં આવ્યો છે. હવે એના પછી ગણિતનો વિભાગ આપણે લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઓછો સમય છે અને પર્યાવરણનો વિષય એમાં ઉમેરવામાં આવ્યો છે, પણ તમારા માટે ખુશીની વાત એ છે કે એની બદલામાં ગણિતનો અભ્યાસક્રમને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને ખૂબ જ આસાન મુદ્દાઓ, ખૂબ જ સહેલા મુદ્દાઓ રાખવામાં આવે છે. એમાં ફક્ત જે 17થી 18 ટોપિક આવતા હતા એની જગ્યાએ આ વખતે 9થી 12 ટોપિકની અંદર જ અભ્યાસક્રમને સમાવી લેવામાં આવ્યો છે. તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા કમિટીની જે ગાઈડલાઇન છે એ મુજબ આ વખતે ગણિતનો જે વિભાગ છે એની અંદર મુખ્ય છે સંખ્યા જ્ઞાન. તો એની અંદર સંખ્યા જ્ઞાન અને સંખ્યા પદ્ધતિમાં તમારે અહીંયા જે દર્શાવેલા મુદ્દા છે એની જ તૈયારી કરવાની છે. તો જેમ કે એમાં ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, પછી નજીકની 100, 10, 100 અને 1000 સુધીની સંખ્યા, ત્યારબાદ સંખ્યાઓના નામ એટલે કે અંકમાં અને શબ્દોમાં સંખ્યા, અને સંખ્યાઓનું સ્થાન મૂલ્ય અને અંક મૂલ્ય એટલે કે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, આ ટોપિક જ તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યાર પછી બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ ઉપરની 4 મૂળભૂત ક્રિયાઓ, જે દર વર્ષે પરીક્ષામાં પૂછાય છે, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આધારિત પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે તમારી સમજણ શક્તિની કસોટી થશે. સીધા કોઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પૂછાવાના નથી, પણ એ ક્રિયાઓને ધ્યાનમાં રાખીને એમાં પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી અવયવો અને ગુણકો એટલે કે એના અવયવીઓ, તો અવયવો, ગુણકો અને તેમના ગુણધર્મો, એની તમારે તૈયારી કરવાની. પછી છે ભિન્ન. ભિન્ન એટલે કે અપૂર્ણાંક. હવે અપૂર્ણાંકની અંદર પણ તમારે આ 3 ટોપિક જ, સમ, છેદ, ભિન્નનો સરવાળો એટલે કે સમછેદી અપૂર્ણાંકનો જ સરવાળો કરવાનો છે. જેમ કે 3/4 વત્તા 1/4 એટલે કે છેદ સરખા હોય એવા અપૂર્ણાંકોનો જ સરવાળો અને બાદબાકી કરવાના આવશે. એટલે અભ્યાસક્રમને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવ્યો છે. અને ભિન્નનો ગુણાકાર આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો કે અસમાન ભિન્ન એટલે કે વિષમછેદી અપૂર્ણાંક અને અપૂર્ણાંકોના ભાગાકાર પૂછાવાના નથી. તમારા માટે ફક્ત અપૂર્ણાંકોના, સમછેદી અપૂર્ણાંકોના સરવાળા, સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી અને અપૂર્ણાંકોનો ગુણાકાર, અપૂર્ણાંકના ચેપ્ટરમાંથી આ જ ટોપિક પૂછાવાના છે. નેક્સ્ટ ટોપિક જોઈએ.
ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે માપન. એના માપનના એકમો છે લંબાઈ, વજન, ક્ષમતા, સમય, નાણું અને એકમ રૂપાંતર. એટલે કે એકમોનું એકબીજામાં રૂપાંતર. આ ટોપિકને ધ્યાનમાં રાખીને માપનના પ્રશ્નો પૂછાશે. અને છઠ્ઠો ચેપ્ટર છે સંખ્યાત્મક વ્યંજકોનું સરળીકરણ, એટલે કે જેને આપણે બોર્ડમાં એટલે કે સાદું રૂપ કહીએ છીએ, જેની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવાની આવે છે, એટલે કે સાદું રૂપના દાખલાઓ પૂછાવાના છે. ચેપ્ટર 7મું છે પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળમાં પણ બહુકોણની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, જેમાં લંબચોરસના ભાગરૂપે ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછાશે. એટલે પરિમિતિ અને ક્ષેત્રફળમાં આ 4 ટોપિકને ધ્યાનમાં રાખીને તમે તૈયારી પ્રેક્ટિસ કરજો. ચેપ્ટર 8 છે કોણોના પ્રકાર અને તેનો ઉપયોગ. ગયા વર્ષથી આ ખૂણાઓના ચેપ્ટર એમાં ઉમેરવામાં આવ્યું છે, એટલે કે વિવિધ પ્રકારના ખૂણાઓ, ત્યાર પછી દિશા અને નકશા આધારિત પ્રશ્નો, આ ટોપિક એની અંદર એડ કરવામાં આવ્યો છે. ત્યાર પછી 9મું ચેપ્ટર છે માહિતીનું વિશ્લેષણ. એની અંદર સ્તંભ આલેખ, કોષ્ટક અને ચિત્ર આલેખ, આ ત્રણેય પ્રકારમાંથી પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના બધા જ ચેપ્ટર જેમ કે સાદું વ્યાજ છે, નફો ખોટ છે, આ તમામ પ્રકારના ચેપ્ટરો કાઢીને આ 9 ચેપ્ટરો આધારિત તમારે પૂર્ણ તૈયારી કરવાની છે. અને આ મહત્ત્વની નોંધ ખાસ યાદ રાખજો કે આ કસોટી છે એ માત્ર ગણતરીની ક્ષમતા નહીં, પણ તમારી છે એ સમજ શક્તિ અને શીખેલા જે કોન્સેપ્ટ છે, ખ્યાલો, એની ક્ષમતા ઉપર ભાર મૂકવામાં આવશે. બરાબર છે. હવે નેક્સ્ટ જે ત્રીજો વિભાગ છે એ ભાષાનો વિભાગ છે. એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. દર વર્ષે જે રીતે ભાષાના જે 4 ફકરા પૂછાય છે એવી જ રીતે પૂછાવાના છે. પણ એની અંદર તમારે શું ખાસ ધ્યાન રાખવાનું, ફકરાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 છે એ ભાષા કસોટીનો હશે, જેની અંદર કુલ 4 ફકરા હશે અને દરેક ફકરામાંથી કુલ 5 પ્રશ્નો પૂછાશે. એટલે દર વર્ષે જે પ્રમાણેની પેટર્ન છે એ જ પેટર્ન પ્રમાણે ફકરાઓ આવવાના છે. તો એમાં પ્રશ્નોના પ્રકાર કેવા હશે એ ખાસ આપણે એના ઉપર જોઈ લઈએ. કે વાંચન આધારિત પ્રશ્નો છે, તમારી વાંચન ક્ષમતા અને એનું અર્થગ્રહણ. જેમ કે અહીંયા ફકરામાં આપેલી માહિતીના આધારે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. એટલે ફકરો તમારે ધ્યાનથી વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં જેમ કે ફકરા મુજબ જંગલો શા માટે મહત્ત્વના છે, અથવા તો સુથાર જંગલો પર શા માટે આધાર રાખે છે, તો ફકરા આધારિત આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. પણ એ જ ફકરામાં વિરોધી શબ્દો આધારિત અને સમાનાર્થી શબ્દો આધારિત પ્રશ્નો ફરજિયાત હશે. જેમાં ફકરામાં વિરોધી શબ્દોનો અર્થ ધરાવતો અથવા તો કયો શબ્દ છે એ એનો વિરોધી શબ્દ છે, સમાનાર્થી શબ્દોમાં પણ અર્થ ધરાવતો અથવા તો અર્થ ન ધરાવતો, આવા પ્રકારના શબ્દો, વિરોધી અને સમાનાર્થી શબ્દોને લગતા પ્રશ્નો હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથા પ્રશ્ન છે એ ફકરામાંથી ખાલી જગ્યા પૂર્ણ કરવાનો હશે. જેમાં ફકરાની માહિતીના આધારે યોગ્ય શબ્દ અથવા તો વાક્યખંડ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની આવશે. અને 5મો પ્રશ્ન છે એ તમારા માટે તાર્કિક પ્રશ્ન હશે. જેમાં ફકરામાંથી યોગ્ય નિષ્કર્ષ કાઢવાનો છે. આખા ફકરાનો સાર છે એ તમારે સમજવાનો છે. જેમાંથી તમને ફકરામાં સાર પૂછશે અથવા તો એનું યોગ્ય શીર્ષક પૂછાય છે. તો આ પ્રકારના 5 પ્રકારના પ્રશ્નો ફકરાઓમાંથી પૂછાવાના છે. તો વિદ્યાર્થીઓ મિત્રો, આશા છે કે તમને પરીક્ષાની નવી પેટર્નની સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. હવે પર્યાવરણને લગતા અને નવા અભ્યાસક્રમ પ્રમાણેના આપણા ગણિતના વિડીયો આપણે બનાવશું, તો એને નિયમિત જોતા રહેજો, ચેનલને ફોલો કરી દેજો અને અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય માટે આ વિડીયોને શેર જરૂર કરજો. આવજો. ધન્યવાદ.